નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ચુડાસમા આપની સમક્ષ ધોરણ 8 વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન। તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર બેન્ચમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે ભણેલા એ હું તમને કહું કે પહેલા તો યુરોપિયન પ્રજા છે એ ધીમે ધીમે ભારત આવવાની શું થશે શરૂઆત, પરંતુ જળમાર્ગની એક શોધ, કારણ કે ભારત આવવા માટેનો જે રસ્તો હતો એ શું થઈ ગયેલો હતો, બંધ થઈ ગયેલો હતો। જેલા યાદ કરો લાસ્ટ લેક્ચર, તુર્ક મુસ્લિમો જે હતા એ તુર્ક મુસ્લિમોએ જે કોન્સ્ટેન્ટિનોપલ ઉપર શું કરી નાખ્યું હતું, આક્રમણ કરેલું હતું। એટલે યુરોપ માટે ભારત આવવાના દ્વાર કેવા થઈ ગયેલા, બંધ થઈ ગયેલા। એટલે યુરોપ વાસીઓ એ બીડું ઝડપ્યું, બરોબર। એટલે ક્રિસ્ટોફર કોલંબસ આપણે ભણ્યા હતા। ક્રિસ્ટોફર કોલંબસ પૂર્વ દિશા બાજુ ગયો, એને એવું નક્કી કર્યું, નહીં સોરી, પૂર્વ દિશામાં જવા માટે પશ્ચિમ દિશામાં જવું, એવું કોણે કીધું, કોલંબસે કીધું। એટલે જ એને નવો પ્રદેશ આખો શોધી કાઢ્યો, અને એ જે પ્રદેશનું નામ ની સ્પષ્ટતા અમેરિકો વેસ્પુચી નામના વ્યક્તિએ કરી, એટલે એ ખંડનું નામ પડેલું અમેરિકા, જે હાલની અંદર ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા, અને ત્યાંના જે વતની છે એ મૂળ રેડ ઇન્ડિયન તરીકે પણ અમુક જે સમુદાય છે એ ઓળખાય છે। પછી આપણે બીજું જોયું હતું વાસ્કો દ ગામા। પછી પોર્ટુગલનો નાવિક વાસ્કો દ ગામા ભારત આવવા માટેની શું કરે છે, શરૂઆત કરે છે। એટલે વાસ્કો દ ગામા જે છે એ ધીમે ધીમે આગળ વધે છે, અને જે આફ્રિકા ખંડ છે એની દક્ષિણ, એટલે દક્ષિણ આફ્રિકાના કેપ ઓફ ગુડ ની જે શોધ થયેલી એ કોણે કરેલી, બાર્થોલોમ્યુ ડાયઝે। એટલે ત્યાં પહોંચે છે, અને બાર્થોલોમ્યુ ડાયસ દ્વારા જે શોધખોળ થયેલી હતી ત્યાંથી આગળ વધીને મોઝામ્બિક અને મલિંદી થઈને ભારતનો એક નાવિક જેનું નામ હતું મોહમ્મદ ઇબ્ન મજીદ, યાદ આવી ગયું બધું, મોહમ્મદ ઇબ્ન મજીદ નામનો વ્યક્તિ હતો, બરોબર। એની મદદથી વાસ્કો દ ગામા 1498 ની અંદર કાલિકટ બંદરે પહોંચી જાય છે, અને કાલિકટ બંદરના જે રાજા હતા એનું નામ શું હતું, જામોરીન। શું નામ હતું એનું, જામોરીન। આ એનું જામોરીન જે છે, બરોબર, એ કાલિકટ બંદરનો રાજા, એટલે એને પૂછવું પડે વેપાર કરવા માટે, એટલે વાસ્કો દ ગામા પ્રસ્તાવ મૂકે છે વેપાર કરવાનો, અને જે જામોરીન છે એને શું આપી દે છે, પરમિશન આપી દે છે। અને આ જે પરમિશન આપી દે છે એટલે ભારત આવવાના જે યુરોપ પ્રજા માટે ભારત આવવાના તમામ પ્રકારના જે દ્વારો છે એ શું થઈ જાય છે, આખા ખુલી જાય છે, બરોબર। એટલે વાસ્કો દ ગામા પાછો ક્યાં જતો રહે છે, પોર્ટુગલ, અને 1502 ની અંદર, કઈ સાલની અંદર, 1502 માં પાછો આવે છે, અને વેપારી મથકની શું કરે છે, સ્થાપના કરે છે। અને વ્યવસ્થા તો હોવી જોઈએ, રક્ષણ તો હોવું જોઈએ, એટલે શું કરે છે, કિલ્લેબંધી કરે છે, અને રક્ષક તરીકે એક સેનાપતિ નિમે છે જેનું નામ શું હતું, અલ્બુકર્ક। શું નામ હતું એનું, અલ્બુકર્ક। આ અલ્બુકર્ક સેનાપતિ જે છે, બરોબર, એને રક્ષક તરીકે નિમે છે। ધીમે ધીમે ઉત્તર તરફ ખસતો જાય છે, અને ઉત્તર તરફ ખસે છે એટલે ખ્યાલ આવે છે કે ભાઈ આ બધી પ્રજા જે છે, બરોબર, એ વેપાર કરવા માટે આવેલી નથી। શા માટે આવેલી છે, તો કે સત્તા મેં જમાવવા માટે આવેલી છે। એટલે એને શું કર્યું, ગોવા જીત્યું 1506 માં। કઈ સાલની અંદર, 1506 ની અંદર એને શું જીતી લીધું,
ગોવા જીતી લીધું અને ધીમે 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 કરતા આ બધા જે પ્રદેશો છે બરોબર, આ બધા પ્રદેશો જીતવા લાગે છે. મેંગ્લોર, કોચીન, લંકા, આ બધા પ્રદેશો પોર્ટુગીઝોના હસ્તક આવી જાય છે. અહીંયા સુધી આપણે ભણ્યા હતા અને હવે આપણે જોવાનું છે જે પોર્ટુગીઝ સત્તાનો શું આવે છે, અંત આવે છે. પોર્ટુગીઝ સત્તાનો અંત, બરોબર. પોર્ટુગીઝ સત્તાનો હવે શું આવે છે, અંત આવે છે. તેના વિશે આપણે અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુક કાઢી રાખો, પેજ નંબર 2 ઉપર, બરોબર. શરૂઆત કરીએ. પણ હું તમને અમુક પ્રશ્ન પૂછું, તમે તમારા સાચા દિલથી તમારે જવાબ દેવાનો છે. કોઈ ટેક્સ્ટ બુકની અંદર જોવાનો નથી. હું પ્રશ્ન પૂછું છું આમાંથી, આપણે જે જૂનું ભણી ગયા, જો જવાબ આવડે તો તમારે જવાબ દેવાનો, ન આવડે તો નથી આવડતું એમ કરીને તમારે જવાબ તો દેવાનો, એટલે મને ખબર પડે. ઓકે, હાલો, તમારો પહેલો સવાલ, ઇટાલીનો રહેવાસી કોણ હતો? ઇટાલીનો રહેવાસી કોણ હતો? બરોબર. બીજું, 1492 માં ભારત આવવા માટે કોણ નીકળેલું હતું? 1492 માં ભારત આવવા માટે કોણ નીકળેલું હતું? જો આમાં ન જોતા ટેક્સ્ટ બુકમાં, એમાં તો બધું આપ્યું જ છે. તમારી મેળે જવાબ આવડે તો લખો, ન આવડે તો કાંઈ નહીં, આપણે એવું કાંઈ નથી, બરોબર. વાસ્કો દ ગામા કઈ તારીખે કાલિકટ બંદરે પહોંચ્યો હતો? વાસ્કો દ ગામા કઈ તારીખે કાલિકટ બંદરે પહોંચ્યો હતો? બસ આ તમારા એક નામ છે. પછી પોર્ટુગીઝોએ ગોવા કઈ સાલની અંદર જીત્યું? પોર્ટુગીઝોએ ગોવા કઈ સાલમાં જીત્યું? બસ આટલાના જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં મને આપવાના છે, જોયા વગર. ઓકે, તો આગળ વધીએ. પોર્ટુગીઝ સત્તાનો અંત 17મી સદીની શરૂઆતમાં, 17મી સદીની શરૂઆતમાં, બરોબર. 17મી જે સદી છે, એટલે હંમેશા જે સદીઓ હાલતી હોય છે, મેં તમને કીધું કે દરેક સદી જે છે કેટલા 100 વર્ષ આગળ હાલતી હોય. તો આ બધી સાલ કઈ સાલ હશે? 1600 પછીની, બરોબર. 1600 અને 1700 એ વચ્ચેની આ બધી શું હોય તો કે સાલ હોય છે. એટલે 17મી સદીની શરૂઆતની આ વાત છે કે પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો, બરોબર. અને આ સમયે મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો. શું કે 17મી સદીની શરૂઆતમાં, એટલે ધીમે ધીમે કરતા જો વાસ્કો દ ગામા છે, બરોબર. આપણે હું તમને કહું કે હવે તમને જવાબ પણ આપી દઉં. 22 મે 1498 એક સાલ આવી ગઈ, એક 1502 ની સાલ આવીને 1506 ની સાલ આવેલી. આવું સાલનું એક કોષ્ટક બનાવી નાખો ને એટલે તમારે છે ને કોઈ દી ચિંતા જ રહે ને, એટલે બધા તમને ઓટોમેટિકલી આવડી જ જાય, બરોબર. 22 મે 1498, તો કે આ કોણ આવ્યું? વાસ્કો દ ગામા. 1502 કાલિકટમાં વેપારી કોઠીની સ્થાપના કરી. 1506 ગોવા જીતી લીધું, બરોબર. આ રીતે એટલે જે પોર્ટુગીઝો છે એ બંગાળ તરફ આગળ વધે છે. બંગાળ તરફ વેપાર કરવા માટે આગળ વધે છે, બરોબર. આ સમયે મુગલ બાદશાહ, બરોબર. હવે એ શું તો કે મુગલ સલ્તનત હાલતો હતો ભારત ઉપર, બરોબર. ઉત્તર ભારતના જેટલા જેટલા રજવાડાઓ હતા, એટલે આ સમયે મુગલ બાદશાહ શાહજહાં નું શાસન ચાલતું
હતું, બરોબર. બંગાળ પ્રાંત જે છે, બરોબર, એ કોના અંડરમાં હતો? તો કે મુગલ બાદશાહ. બંગાળ પ્રાંત મુગલ બાદશાહ, બંગાળ પ્રાંત મુગલ બાદશાહના અંડરમાં તો ન લખાય, બંગાળ પ્રાંત મુગલ બાદશાહના કબજામાં, બરોબર. એટલે એના શાસનમાં એવું લખો તો હાલે, બંગાળ પ્રાંત મુગલ બાદશાહના શાસનમાં. ત્યાં આપણી ભાષાથી લખીએ છે એટલે આવા સરળ શબ્દ રીતે તમને સમજાય. ભાઈ આ બંગાળ પ્રાંત તરફ આગળ વધે, પણ બંગાળ પ્રાંત છે એ સમય એ જે 17મી સદી મુગલ સલ્તનત હાલતું હતું, તો મુગલ સલ્તનતના બાદશાહનું નામ શું હતું? શાહજહાં. તો બંગાળ પ્રાંત હતો એ પણ મુગલ બાદશાહના શાસનમાં શું હતું? પડી ગયેલું. તો એટલે એ લોકો શેની નિમણૂક કરતા? સુબાઓની નિમણૂક કરતા, બરોબર. બાદશાહ બધી જગ્યાએ પહોંચી શકે નહીં, એટલે બંગાળ પ્રાંતમાં સુબાની નિમણૂક હોય છે. કોની નિમણૂક હોય છે? સુબાની નિમણૂક હોય છે. તો એ સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને શું કરી દીધી? એને ફરિયાદ કરી. એટલે પરિણામે શાહજહાંના ફરમાનથી હુંગલી નદીની કોઠી તોડી પાડવામાં આવી અને વહાણો સળગાવી દીધા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવી જાય છે અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ, ગોવા પૂરતી મર્યાદિત રહી. એટલે શું થયું? ભાઈ આ લોકો નિયમથી નહીં ચાલ્યા હોય. શું હશે? નિયમથી ચાલ્યા નહીં હોય, કે જે કાંઈ એવી કઈ ઘટનાઓ બનેલી હશે એટલે સુબા જે છે, બરોબર, એની નિમણૂક કરેલી હોય છે. આ જે સુબાએ શું કરી? શાહજહાં આ જે પોર્ટુગીઝો સામે શાહજહાંને ફરિયાદ કરી. શું કરી? ફરિયાદ કરી. એટલે પોર્ટુગીઝો સામે શાહજહાંએ લશ્કર મોકલ્યો છે. એટલે શાહજહાંએ પોર્ટુગીઝોની હુંગલી નદીના કિનારે આક્રમણ કરી કોઠીઓ નાશ કરી અને જહાજો જે નદીમાં હતા, જહાજો બધા સળગાવી નાખ્યા. એટલે પોર્ટુગીઝોની સત્તાનો અંત આવ્યો. પોર્ટુગીઝ સત્તાનો શું આવ્યો મિત્રો? અંત આવી જાય છે અને પોર્ટુગીઝો પાસે દીવ, દમણ અને ગોવા પૂરતી સત્તાઓ હાથમાં રહી. એટલે એના પૂરતા જે શું થયા? તો કે મર્યાદિત થઈ ગયા. તો જો ઝડપથી જોઈએ, 17મી સદીની શરૂઆતમાં, બરોબર, પોર્ટુગીઝો ધીમે ધીમે આગળ વધતા જાય છે, બરોબર. એટલે ક્યાં જાય છે? હવે બંગાળ પ્રાંત તરફ આગળ વધ્યા. હવે એને એ નથી ખબર કે અહીંયા મુગલ બાદશાહ જે છે, બરોબર, આ બધું કાંઈ દર વખતે એમ બધા વેપાર કરવાની હા પાડી દે એમ હોતું છે નહીં. એટલે બંગાળમાં વેપાર કરવાની શરૂઆત કરે, કોઠી બધું સ્થાપી નાખે છે. બંગાળના સુબાને ખબર પડી કે ભાઈ આ પોર્ટુગીઝો છે, આપણને તો પરવાનગી મેં આપી નથી, છતાં પણ આ રીતે વેપાર કરવાની શું કરી નાખે છે? શરૂઆત કરી નાખે છે. એટલે ત્યાંના સુબાએ ડાયરેક્ટ દિલ્હીમાં જ કહી દીધું કે આ રીતે આમ પોર્ટુગીઝો જે છે
એ વેપાર કરવાની શરૂઆત કરે છે. ધીમે ધીમે કરતા વેપાર કરતા કરતા સત્તાઓ પણ હાથમાં લઈ લે છે. એટલે દિલ્હીની ગાદીએ કોણ બેઠેલા હતા? શાહજહાં. આ શાહજહાંએ સૈન્ય મોકલ્યો છે અને હવે એ જે હુંગલી નદી, એટલે હુંગલી નદી એટલે એ કઈ નદી છે? આપણું જે હાલમાં પશ્ચિમ બંગાળ છે, બરોબર, ત્યાં હુંગલી નદી છે જ તે. પણ હુંગલી નદી એ ગંગા નદી, એ ગંગા નદી જ્યારથી પશ્ચિમ બંગાળની અંદર પ્રવેશ કરે છે, બરોબર, એટલે એમાં બે ફાટા પડે છે. એક ફાટો જે છે એ બાંગ્લાદેશ જાય છે, એક ફાટો આપણા પશ્ચિમ બંગાળ બાજુ આગળ વધે છે, બરોબર. એટલે એનું નામ ત્યાંથી શું પડે છે? હુંગલી નદી, બરોબર. આ એ હુંગલી નદીની આખી વાત છે. ત્યાં એમની કોઠીઓ ને એવું બધું સૈન્ય આખું મોકલ્યું શાહજહાં, એટલે તોડી નાખ્યું, ફોડી નાખ્યું, વેર વિખેર કરી નાખ્યું, અને અમુક જે એના જહાજો હતા એ બધા શું કરી નાખ્યા? સળગાવી નાખ્યા. એટલે પોર્ટુગીઝોની સત્તા, એટલે એ લોકો હારી ગયા હશે, યુદ્ધ તો કર્યું જ હશે, બરોબર. એટલે એ લોકો હારી ગયા હોય એટલે ત્યાંથી નીકળી ગયા હોય. એટલે પોતાના હસ્તક કયા બાકી હતા? તો કે દીવ, દમણ ને ગોવા તો પોતાની પાસે હતા જ તે. એટલે એને નક્કી કરી નાખ્યું કે આપણે દીવ, દમણ અને ગોવામાં જ આપણે વેપાર કરશું અને સત્તા ભોગવશું. એટલે પોર્ટુગીઝ સત્તાનો અંત આવી જાય છે આગળ વધવા માટે, અને પોર્ટુગીઝો પાસે દીવ, દમણ અને ગોવા પૂરતી જેની મર્યાદા સીમિત રહી જાય છે, બરોબર. તો આ રીતે પોર્ટુગીઝ છે એ આવ્યા. પછીની જે પ્રજા છે એ છે ડચ પ્રજા. કઈ પ્રજા આવે છે હવે? ડચ પ્રજા, બરોબર. તો ડચ પ્રજાનું જોઈએ. પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષે લગભગ 16મી સદીના અંતમાં હોલેન્ડના, એટલે કે હાલનું નેધરલેન્ડ ના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે આવ્યા. પોર્ટુગીઝોના આગમન પછી તો એમાં લખી શકાય કે પોર્ટુગીઝોની સફળતા જોઈને, પોર્ટુગીઝોની સફળતા જોઈને ડચ પ્રજા આકર્ષિત થઈ. પોર્ટુગીઝોની સફળતા જોઈને ડચ પ્રજા છે શું થઈ? આકર્ષિત થઈ. એટલે 100 વર્ષના પોર્ટુગીઝોના આગમન પછી, આ માટે પોર્ટુગીઝોના આગમન પછી 100 વર્ષના અંતભાગમાં, એટલે કે કયા? તો કે 16મી સદીના અંતભાગમાં હોલેન્ડથી રહેવાસી, હોલેન્ડના રહેવાસી ડચ પણ આવી પહોંચ્યા. જોડકાની અંદર પૂછાય છે, બરોબર. એટલે આપણે એક લખી નાખવાનું. હોલેન્ડ એટલે હાલનું નેધરલેન્ડ. હોલેન્ડ એટલે હાલનું નેધરલેન્ડ, બરોબર. ડચ પ્રજા, ડચ લોકો હતા. હોલેન્ડના ડચ એટલે નેધરલેન્ડના ડચ લોકો. આ એક યાદ રાખવાનું, બરોબર. સૌ પ્રથમ પુલિકટ અને મદ્રાસ ની અંદર એને કોઠીઓની સ્થાપના કરી. સૌ પ્રથમ ક્યાં? પુલિકટ અને મદ્રાસમાં કોઠીઓની સ્થાપના કરી. કોઠીઓ સ્થાપી, બરોબર. એટલે મદ્રાસ એટલે હાલનું ચેન્નઈ, એને આપણે નવો પોઈન્ટ બનાવી નાખવાનો. મદ્રાસ એટલે
હાલનું ચેન્નઈ, હોલેન્ડ એટલે હાલનું નેધરલેન્ડ, મદ્રાસ એટલે હાલનું શું થશે? ચેન્નઈ થશે, બરોબર. તો આ જે ચેન્નઈ જે છે એ ધીમે ધીમે કરતા એ લોકો કોઠીઓની શું કરે છે? સ્થાપના કરે છે. આ જે સ્થાપના કરે છે એટલે વેપાર કરવાની શું થઈ? શરૂઆત કરે છે. અને વેપાર કરવાની જે શરૂઆત જે થાય છે, બરોબર, એના આધારે ઈસવીસન 1663 માં આગ્રામાં પણ કોઠીની શું કરી? સ્થાપના કરેલી છે, બરોબર. એટલે શું કરે છે? ઈસવીસન 1663 માં ઈસવીસન 1663 માં, બરોબર, આગ્રામાં શું કરે છે? કોઠીની સ્થાપના કરે છે, બરોબર. તો શું છે? ઈસવીસન 1663 માં આગ્રાની અંદર કોઠીની શું કરવામાં આવે છે? સ્થાપના કરવામાં આવે છે. આ જે સ્થાપના કરે છે એટલે એનો મતલબ એવો છે કે ભાઈ પુલિકટ છે, મદ્રાસ છે, બરોબર, ત્યાં તો કોઠીઓની સ્થાપના કરી, પણ આગ્રા એટલે શું કહેવાય? બરોબર, ઉત્તર પ્રદેશનો ભાગ કહેવાય છે. કયો ભાગ કહેવાય છે? ઉત્તર પ્રદેશનો આખો ભાગ કહેવાય છે. એટલે 1663 ની અંદર, બરોબર, આગ્રાની અંદર કોઠીઓની શું કરવામાં આવે છે? સ્થાપના કરવામાં આવે છે. એટલે એ દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી ગયા હોય છે. હવે સાલ કઈ હાલે? તો કે 1663. હજી એક પ્રજા જે આવશે એ 1613 ની અંદર, બરોબર, એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જે ભારતની અંદર અંગ્રેજો દ્વારા, બરોબર, આવેલા હતા કે ભારતની અંદર વેપાર કરવાનો પરવાનો રાણી એલિઝાબેથના સમયની અંદર ઇંગ્લેન્ડમાં, બરોબર, વેપાર કરવાની છુટ્ટી મળેલી. એટલે 1613 ની અંદર ભારતમાં આપણું જે ગુજરાતનું જે સુરત છે, બરોબર, ત્યાં અંગ્રેજોનું પહેલું વહાણ આવશે. એ આપણે આગળ ભણવાના જ છીએ, બરોબર. એટલે ઈસવીસન 1663 માં આગ્રામાં કોઠીઓની સ્થાપના કરી. હવે સ્વાભાવિક છે આ તો દક્ષિણનો ભાગ થયો. તો દક્ષિણનો જે ભાગ છે, બરોબર, એ દક્ષિણના ભાગના આધારે ઘટના શું થશે? તો કે અંગ્રેજો આવી ગયા હતા, બરોબર. એટલે અંગ્રેજો છે એ સમગ્ર ભારતની અંદર ફેલાવા લાગ્યા હતા, બરોબર. એટલે ભારતમાં આવી ગયેલા અંગ્રેજ પ્રજા ભારતમાં આવી પહોંચ્યા, હતા. એટલે ડચ લોકો જે છે અંગ્રેજોની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. તો એનો મતલબ એમ થઈ ગયું કે અંગ્રેજો જે છે, બરોબર, એ ભારતની અંદર પ્રવેશ કર્યો એટલે કૂટનીતિથી શું કરી નાખી? આખી શરૂઆત કરી નાખી. એટલે અંદરો અંદર ઝઘડવા લાગ્યા બધી અન્ય પ્રજાઓ જે આવી. કારણ કે ભારત દેશ એવો દેશ હતો કે જેટલા બધા રજવાડાઓ ચાલતા હતા, આ બધા રજવાડાઓની એને ખબર પડી કે ભાઈ અંદરો અંદર શું હાલી રહી છે? ખટપટ જ હાલી રહેલી છે, બરોબર. તો અંદરો અંદર બધા ઝઘડા જ કરી રહેલા છે. આપણે યુદ્ધ ને એવું બધું કે બધા મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ ને આવી બધી આપણે સિરિયલો જોઈ જ હશે, બરોબર. તો આવી બધી સિરિયલોની અંદર પણ શું આવે છે? અંદરો અંદર અમુક રજવાડાઓ જે છે એ ઝઘડતા જાય છે અને આ લોકો એમ કહે છે કે ભાઈ આપણે અંદરો અંદર ઝઘડવું જોઈએ નહીં, બરોબર. તો આવી બધી ઘટનાની ખબર છે ને અંગ્રેજોને પડી ગઈ. એટલે અલગ અલગ પ્રકારની કૂટનીતિઓથી સમગ્ર ભારત ઉપર જે છે એ અંગ્રેજ છે એ વિજય મેળવી લે છે. એટલે અંગ્રેજ પ્રજા ભારતમાં આવી પહોંચ્યા હતા. એટલે અંગ્રેજોની સામે ડચ પ્રજા સ્પર્ધામાં ટકી શકી નહીં, બરોબર. એટલે ડચ પ્રજા જે છે, ડચ પ્રજા એ કાયમ માટે, ડચ પ્રજા છે એ, બરોબર, કાયમ માટે ભારત છોડીને જતી રહી. હવે આમાં જો હું તમને સમજાવું કે આ કેવા શું માંગે છે
કે અંગ્રેજ લોકો જ્યારથી ભારતની અંદર પ્રવેશ કરે છે, બરોબર, ત્યારથી ધીમે ધીમે ભારત ઉપર શાસનનો વિકાસ, યુરોપિયન પ્રજાના વિકાસનો શું થાય છે તો કે ધીમે ધીમે કરતા વધારો થવા લાગ્યો છે. પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો, એ મુગલ બાદશાહ શાહજહાંના કારણે આવ્યો. ડચ પ્રજાનો અંત આવ્યો તો કે સ્પર્ધામાં ટકી ન શકી. તો આવી તો અલગ અલગ પ્રજા ભારતની અંદર આવશે એટલે શું થશે? ઘર્ષણ થશે. કારણ કે બધા જ વેપારી, આપણે જો બજારની અંદર આપણે જતા હોઈએ છીએ તો બજારમાં થાય છે શું કે આપણને ખ્યાલ છે બજારની અંદર એક ઘણા બધા વેપારીઓ હોય છે, બરોબર. આપણે એક દુકાનેથી આમ જઈએ એટલે આપણને બીજા એમ જ કે આવો આવો ભાઈ આવો આવો, કોઈ પણ દુકાને જઈએ નથી બોલાવતા. તો શું છે? એ સ્પર્ધાનો માહોલ કહેવાય. કેવો માહોલ કહેવાય? આખો સ્પર્ધાનો માહોલ. તો આવી સ્પર્ધા ભારતની અંદર શરૂઆત થશે. કારણ કે જો પોર્ટુગીઝ આવ્યા, ડચ આવશે, અંગ્રેજ આવશે, ફ્રેન્ચ લોકો આવશે, આ બધા ભારતમાં વેપાર કરવા માટે આવશે. અને વેપાર કરવા માટે વેપાર કરે ને તો સારી વાત છે, બરોબર. પછી ભારતને હાવ લૂંટવાની જો વાત કરે તો એ વાત કેવી બને? આખી ખોટી બનતી હતી એ લોકોને. એટલે ધીમે કરતા આ જે પ્રજા છે એ ભારત ઉપર શાસન કરવા લાગી. આપણે જોયું વાસ્કો દ ગામા 22 મે 1498 માં જે ભારત શોધી નાખ્યો, તો 1502 માં તો ભારતમાં આવીને કોઠીની સ્થાપના કરી નાખી. પછી કાલિકટ બંદરનો જે રાજા હતો જામોરીન, બરોબર, તો જામોરીને પરમિશન આપી દીધી. હવે જામોરીનના રાજ્યનું શું થયું એ નથી ખબર, કારણ કે 1506 ની અંદર તો શું તો કે એ લોકોએ ગોવા જીતી લીધું. સ્પષ્ટ આપણને એવું કીધું કે ભાઈ 1506 ની અંદર ગોવાની અંદર વેપારી મથકની સ્થાપના કરી. એવું તમે સાંભળ્યું નહીં? એવું તમે સાંભળ્યું નહીં? એવું જ કીધું. 1506 ની અંદર શું થયું તો કે ગોવા એને જીતી લીધું. તો આ જીતવાનો માહોલનો ક્રેઝ બન્યો. ધીમે આપણી જે સત્તાઓ જે છે એ સત્તાઓ ધીમે લોકો શું કરવા તો કે લેવા લાગ્યા, બરોબર. તો આમાંથી ઘણા બધા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો બને છે. ભાઈ પોર્ટુગીઝ સત્તા જે છે, પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો? તો કે 17મી સદીની શરૂઆતમાં બંગાળ તરફ પોર્ટુગીઝો આગળ વધ્યા, અને બંગાળ તરફ આગળ વધ્યા એટલે જે ત્યાંના સુબા પાસે પરમિશન લેવી પડે. કેમ જામોરીન પાસે લીધી હતી? એ કઈ પરમિશન એવું નહીં લીધું હોય, જે આપણને એટલી બધી ડિટેલ્સમાં આપણે ભણવાનું નથી. એટલે ઘટના શું થાય છે કે ત્યાંનો જે સુબો છે, મુગલ બાદશાહ શાહજહાં ફરિયાદ કરે છે, અને ફરિયાદ સામે ઓલો સૈન્ય મોકલી દે છે. હુંગલી નદીની જે કોઠીઓ છે એ બધી તોડી નાખે છે. પોર્ટુગીઝોના જેટલા જહાજ છે એ બધા તોડી નાખે છે. એટલે પોર્ટુગીઝોની સત્તાનો અંત આવી જાય છે. ને પોર્ટુગીઝો પાસે હવે કયા પ્રદેશ રહે છે? ખાલી દીવ, દમણ અને ગોવા. આપણે આ બધા નામ સાંભળેલા છે, દીવ, દમણ અને ગોવા. તો કે પોર્ટુગીઝો. પછી ડચ પ્રજા. તો પોર્ટુગીઝોની સફળતા જોઈ, હવે તમે વિચાર કરો, પોર્ટુગીઝોની સફળતા જોઈ તો એ વિચાર અન્ય પ્રજા, ડચ પ્રજા, હવે આ નેધરલેન્ડ, બરોબર, અને આ તો અલગ જ તે આખું આ હોલેન્ડ કહેવાતું એમ, બરોબર. એ સમયે મને આને આવડો આ પોર્ટુગીઝ કે તો હોલેન્ડની જે પ્રજા આવી એટલે દેશ તો આખો કેવો થઈ ગયો? બદલાઈ ગયો. તો એ કેટલું બધું ધનવાન બન્યો છે, ભારતમાંથી કેટલી બધી સંપત્તિ લઈ ગયા હશે, ત્યારે આ આકર્ષિત થયા હોય. નહીંતર આમને કોઈ આકર્ષિત થાય? બરોબર. આ એક વિચારવા જેવી બાબત છે. એટલે ત્યાંથી નેધરલેન્ડ થી વ્યક્તિઓ આવ્યા, બરોબર. એટલે એને કોઠીની ક્યાં સ્થાપના કરી? પુલિકટ અને મદ્રાસની અંદર સ્થાપના કરી. મદ્રાસ એટલે હાલનું શું કહેવાય છે? ચેન્નઈ, બરોબર. ઈસવીસન 1663 માં આગ્રામાં કોઠીની સ્થાપના કરી. કોણે? તો કે ડચ લોકોએ. પછી અંગ્રેજો સામે ભારતની અંદર ટકી શક્યા નહીં. આ ભારતની અંદર ટકી ન શક્યા હોવાના કારણે કાયમ માટે પછી ડચ પ્રજા છે એ ભારત છોડીને જતી રહી. તો આ એક આપણે છે વિદ્યાર્થી મિત્રો, તમારે આમાંથી તમારે શું કરવાનું? હોમવર્કની અંદર જે છે, બરોબર, એ તમારે મુદ્દા બુક એક બનાવવાની છે. શું બનાવવાનું છે? મુદ્દા બુક બનાવવાની છે અને પ્રશ્ન કાઢવાના છે, બરોબર. આપણને પ્રશ્ન કાઢતા હવે આપણને આવડી ગયેલું છે. એક માર્કના જેટલા પ્રશ્ન નીકળતા હોય બધા આપણે શું કરી નાખવાના? કાઢી નાખવાના. આ જ તમારું શું છે? એક હોમવર્ક છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. જો ધીમે ચલાવું છું, બરોબર. એટલે આ બધું તમારે પહેલી વાર આવે છે, એટલા માટે અંગ્રેજ શાસન આખું પહેલી વાર તમારે આવે છે.
એટલે ધીમે ધીમે આખું ચલાવું છું, બરોબર. એટલે જેમ ધીમે ધીમે ચલાવું છું એમ મુદ્દા બુકમાંથી પાકું પણ કરતા જજો. જે પ્રશ્ન કાઢો એ પાકા કરતા જજો. બહુ અઘરું લાગે તો પ્રશ્ન કાઢી નાખો, પ્રશ્ન કાઢીને પાકું કરી નાખો એટલે ઓટોમેટિકલી આખી મુદ્દા જે છે બરોબર એ તમને આવડી જશે. તો અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ મિત્રો.